જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. ગોલ્ફ સાઇડ શું છે? સો ગોલ્ફ સાઇડ એક એન્ટરટેનમેન્ટ, ઇનોવેશન અને ગેમિંગનું કોમ્બિનેશન એક લાવ્યો છું કે ગોલ્ફ એક રિચ ઇલાઇટ સ્પોર્ટ હતો. તમને ખ્યાલ હોય તો ગોલ્ફ નામ આવે એટલે જે લક્ઝરી પીપલ હોય અને જે પોર્શ પીપલ હોય એ જ રમી શકે, આવી મેન્ટાલિટી છે. અને મારે જે મેન્ટાલિટીને ચેન્જ કરવી હતી. એટલે તો રમવાની જેટલી રમત રમી હતી ને એમાંથી એ રમતને સાઈડ જ કરી કે આપણે નહીં રમી શકીએ. અને એ સેમ મારી સાથે બહુ સારો ઇન્સિડન્સ થયો. હું તમને કહું, હું સિંગાપુરમાં હતો અને ત્યારે એક મારી બિઝનેસ મિટિંગ જ હતી અને એ બિઝનેસ મિટિંગ હતી ગોલ્ફ કોર્સમાં. ઓકે. તો ગોલ્ફ કોર્સમાં હું ગયો અને વાતચીત ચાલુ હતી, મિટિંગની વાતચીત. કેમ કે બધા છે ને જે પણ મોટા બિલ્ડર્સ હોય કે ત્યાંના કે મોટા રીચ પીપલ કોઈ પણ હોય ને તો એ ગોલ્ફ રમતા રમતા બિઝનેસ ટોક કરે એટલે એનું બે કામ થઈ જાય. બિઝનેસ પણ થઈ ગયો, બરાબર છે, વાતચીત પણ થઈ ગઈ ને ગોલ્ફ ગેમ રમાઈ ગઈ. એટલે એન્ટરટેનમેન્ટ સાથે 2-3 વસ્તુ, બરાબર છે. તો તમે જોયું તો કોફી માટે કોક કોફી પર મળતા હોય ને એવી રીતના. તો ત્યારે છે ને મારે ગેમ રમવી હતી, મને અંદરથી પેલો કીડો હતો કે મારે રમવી છે. અને ત્યારે છે ને મેં એને કીધું, મેં કીધું મારે રમવી છે, હું રમી શકું. એટલે ત્યારે મને ના પડી કે તમે મેમ્બર નથી ને તો તમે નહીં રમી શકો. તમે મેમ્બર હોય તો જ રમી શકો. મેમ્બર હોય તો જ રમી શકો. એટલે આ પાછી ગેમ મેમ્બરશિપ વાળી પણ છે. હા, એટલે મેમ્બર હોય તો જ રમી શકે. એટલે મેં પૂછ્યું મેમ્બરશિપનો કોસ્ટ શું છે? એટલે કે 30 લાખ રૂપિયા. મારું તો ઘડીક ધબકારા વધી ગયા. 30 લાખ રૂપિયા મારે ખાલી રમવા માટે હું તને પે બિઝનેસ ઊભો થઈ જાય આખો. એક્ઝેક્ટલી. તો 30 લાખ રૂપિયા મેં કીધું. એટલે ત્યારે ગુજરાતીના છે ને ટ્રિગર થઈ જાય, ખબર તમને ખ્યાલ હોય તો. આપણે ગુજરાતીને કોઈક ના પાડી દઈ ને એક સેટિસ્ફેક્શન ન મળે જ્યાં સુધી એને કંઈ કરી ન બતાવીએ ને ત્યાં સુધી. તે કહી દીધું તે મને કઈ કેમ દીધું. એટલે ઈગો વેમાં નહીં, પણ મને રમવું જ હતું અને કરવું જ હતું. એટલે પછી ત્યારે હું એને કહીને આવ્યો, એમાં મેનેજર હતો ને, કે હું એકવાર ગોલ્ફ રમીશ, હું કાંઈક તો કરીશ અને હું તને બોલાવીશ. ત્યાર પછી મેં એક સર્વે કર્યું કે ઇન્ડિયામાં એવું કેટલું પબ્લિક છે કે જેને ગોલ્ફ રમવું છે અને નથી રમી શકતા. તો સૌથી વધારે જે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસ છે. કયો સમય હતો આ બધો જે પ્રોસેસ ચાલુ હતી? 18-19 નો સમય. ઓકે. અને 18-19 એન્ડનો સમય તમે પકડી શકો. ત્યારે લોકડાઉન લાગી ગયું હતું. ત્યારે હું ત્યાં હતો. લોકડાઉન પછી આવી ગયો હતો અહીંયા. એટલે ત્યાં જલ્દી લોકડાઉન લાગી ગયું હતું. હવે એ જે ટાઈમ હતો ને ત્યારે હું પ્રોસેસ જે કરતો હતો ને કે કેટલું પબ્લિક હશે કે જેને ગોલ્ફ રમવું છે ને નથી રમી શકતું. પછી એનું એન્યુઅલ કાઢ્યું કે પેકેજીસ શું હોય, કદાચ ગોલ્ફ શીખવું હોય તો એનો કેટલો ટાઈમ લાગે ને શું નહીં. એટલે કોસ્ટ આવતી હતી ને કે જે હું આટલા ટાઈમમાં આટલું શીખી શકું, બરાબર છે, આટલું મેળવી શકું. એટલે મને આઈડિયા આવ્યો, મેં કીધું આને જ ધંધો બનાવાય. અને હું એ જ વસ્તુ કરું કે જે વસ્તુ હું અફોર્ડ ના કરી શકું ને એને હું મારો બિઝનેસ બનાવી દઉં. વાહ વાહ વાહ. કોઈ બી વસ્તુ અફોર્ડ નથી કરી શકતા ને એને બિઝનેસ બનાવો. એટલે 100% આપણા અફોર્ડેબિલિટીમાં આવી ગઈ. તો ત્યાર પછી મેં એવું કીધું, મેં કીધું એનીવન એન્ડ એવરીબડી કેન પ્લે ગોલ્ફ. આ એક મેં બેસાડી લીધું કે કોઈ પણ માણસ ગોલ્ફ રમશે અને રમી શકશે. વાહ વાહ. અને ત્યાર પછી આ પ્રોસેસ ચાલુ કરી કે કઈ રીતના હું રમાડું, કેટલી ફી રાખવી, કઈ રીતના કરવું. અને આ ગોલ્ફ સાઇડ મેં એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. 2021માં મેં બેઝ એપ બનાવ્યો અને એની પાછળ બહુ લાંબી સ્ટોરી છે. તો એના પર આપણે આવીએ ને, મને ગોલ્ફ સાઇડની પ્રોપર્ટીને ફાઇન્ડ આઉટ કરતા મિનિમમ 3 મહિના લાગ્યા છે. અને 3 મહિનામાં જ્યારે હું પહેલી વાર આપણે દલાલને મળ્યા ને, પ્રોપર્ટી ડીલ કરતા હોય એને મળ્યો ને, એટલે એને એવું કીધું, એટલે એના માઇન્ડમાં એવું છે કે આ નાનો છોકરો શું એ શું કરી લેવાનું એમ. તો મેં કીધું સાલું હવે આ પાછું ટ્રિગર થઈ ગયું કે ભાઈ આ કેમ આવું કહે છે એમ, કે ભાઈ તારું કામ શું છે, તને તો દલાલી મળે છે ને, એટલે ખતમ ને. હા. એટલે હું એવી રીતના માઇન્ડલી એવું થઈ ગયું હતું થોટ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે તો પણ એટ ધી એન્ડ એ જ મારી સાથે રહ્યો 3 મહિનામાં પ્રોપર્ટી બતાવવા માટે.
અને અમે લોકો હારીને બેસી ગયા હતા કે મળતી જ નહોતી, કેમ કે જે પ્રાઇસ પોઈન્ટ ઉપર મને જોતી હતી ને, હા મને જોતી હતી પ્રોપર્ટી 1 લાખ રૂપિયામાં અને 3 વીઘા, મિનિમમ મારી 3 વીઘા ને 10 વીઘાની પ્રોપર્ટી જોતી હતી. કયા વિસ્તારમાં એ પણ કહેજો. વેસુ એરિયા, પીપલોદથી લઈને ડુમ્મસ સુધીમાં કશે. ઓકે. અને જે પ્રાઇસ પોઈન્ટ ઉપર હું ગોતતો હતો ને એમાં તો 500 સ્ક્વેર ફીટની પ્રોપર્ટી પણ નથી મળતી. આપણે શું કહેવાય પેલામાં કોઈ પણ એપાર્ટમેન્ટ કે કોઈ પણ કોમ્પ્લેક્સમાં. એટલે ઈ ટફ હતું મારા માટે કે લાખ રૂપિયામાં ગોતવી અઘરી છે એમ. કેમ કે રેન્ટલ મારું જેટલું ઓછું હશે, કેમ કે આ વસ્તુ આખી હું નવી બનાવું. હજી 3 વીઘા. હા, અને એને મેન્ટેન કરવું, બધું કરવું, એટલે હું જે કોસ્ટ લઈને ચાલતો હતો ને એટલે મને એમ કે 5-10 લાખ રૂપિયા તો કદાચ મિનિમમ ઓછામાં ઓછા જોશે એમ, કે મંથલી તો આટલો એક્સપેન્સ તો થશે જ મારો. એટલે એ પ્રાઇસ પોઈન્ટ ઉપર બધા જ ના પાડતા હતા. એ કે તું મૂર્ખ છો ભાઈ, આટલામાં ન મળે, તું વેસુમાં ગોતવા નીકળો છો, ગાંડો થઈ ગયો છે. એટલે હારીને હું બેસી ગયો હતો. અને એક ભાઈ, અમે લોકો ડિસ્કશન કરતા હતા, ચા પીતા હતા ને ડિસ્કશન કરતા હતા કે ભાઈ ક્યાં પ્રોપર્ટી ક્યારે મળશે હવે. એટલે આમ એન્ડ મોમેન્ટ આવી ગયો હતો, હવે ક્યારે થશે બધું એમ. ત્યારે એક ભાઈ આવ્યા ત્યાંથી જ પસાર થયા, કે તમે ક્યાં પ્રોપર્ટી ગોતો છો? કે મેં કીધું આ એરિયામાં. એટલે એને 2-3 પ્રોપર્ટી બતાવી, ને આ પ્રોપર્ટી હું જોવા આવ્યું. આ પ્રોપર્ટી જ્યારે જોવા આવ્યો ને ત્યારે અંદર ગાય અને મોર બંને હતા. એટલે આપણા જે કલ્ચરમાં કહેવાય ને, ગાય અને મોર સૌથી બેસ્ટ વસ્તુ અગર તમારી પ્રોપર્ટીમાં હોય. અને એ ગાય ક્યાંથી આવી, કેમ આવી મને નથી ખબર, પણ 3 દિવસ સુધી એ ગાય અંદર જ હતી. અને જ્યારે મેં ગેટ ખોલ્યો ત્યારે એ ગાય બહાર નીકળી, અને એની જે ઓનર હતી એ ભાઈ આવ્યા ને કે હું 3 દિવસથી ગોતતો તો મને ક્યાંય નહોતી મળતી. એટલે કાંઈક સિગ્નલ હતું, હું કહી શકું કે સાથે છે ભગવાન. સાથે નથી, મારી આગળ છે. વાહ વાહ વાહ. સ્ટેરિંગ જે ચલાવે છે ને એ ભગવાન ચલાવે છે. એ બહુ સારી વસ્તુ છે. આપણે છે ને શું કરીએ, કોઈ પણ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ભગવાન હરેક વસ્તુમાં. અને પછી ક્યાંય નહીં. મુશ્કેલી આવે ને ત્યારે પાછળ જોઈને ભગવાન મારી હેલ્પ કરજો એમ. પણ ભગવાનને પાછળ શું કામ રાખ્યા? ડ્રાઇવિંગ સીટ પર બેસાડ. ગીતામાં પણ, મહાભારતમાં પણ અર્જુન કેમ જીત્યા? સ્ટેરિંગ એના હાથમાં આપી દીધું. ભગવાનના હાથમાં સ્ટેરિંગ હતું ને. તો આપણે શું ભૂલ કરીએ? આપણે સ્ટેરિંગ રાખવું છે. અત્યારનું જે પણ જનરેશન ને જે પણ કોઈ છે ને, આપણે એમ કહીએ મારે કરવું છે, હું કરીશ, હું બનાવીશ, હું ને કાઢીને મારા ભગવાન બનાવશે. અગર એને સાથે લઈને ચાલશું ને તો તમે અપરંપાર, તમારું કોઈ વસ્તુ નહીં અટકે. હીરાનું તમને ખબર જ હશે કે હીરો ક્યારે હીરો બને, એની વેલ્યુ ક્યારે હોય. પથ્થર હોય તો એની વેલ્યુ એટલી નથી હોતી ને. પથ્થર જ્યારે ઘસાય છે ત્યારે હીરો બને. જ્યારે ઘસાય છે ને, જે પ્રોસેસ કરે છે એની પછી, બરાબર છે ભાઈ, પ્રોસેસ કરવાવાળો જે રત્ન કલાકાર જે પ્રોસેસ કરે છે ને, એ રત્ન કલાકારનું આર્ટ છે. તમે એ પ્રોપર્ટી ઉપર તમે ગાય અને મોર જોયો. હા. પછી પ્રોપર્ટીનું શું? એ જ પ્રોપર્ટી લીધી? એ પ્રોપર્ટી રેન્ટ પર, હું તમને કહું તો રેન્ટ પર એમને માટે ડિસ્કશન ચાલુ થયું ને બધું થયું. એટલે સારું એવું રેન્ટ હતું. મેં કીધું મારું બજેટ તો આ છે. અને ત્યારે લોકડાઉનનો પિરિયડ હતો. સારું એવું કેટલું હતું એનું રેન્ટ સારું એવું એટલે 6 લાખ રૂપિયા એમને રેન્ટ આસ્કિંગ હતું એમ. મેં કીધું 6 લાખ ઇઝ ક્વાઇટ ગુડ અમાઉન્ટ. મેં કીધું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે હું અત્યારે પે કરી શકું. અને પછી પ્રોસેસ થતી ગઈ ને પછી જ્યારે એક ફાઇનલ ડીલ કરાવ્યું ને ત્યારે એવું નક્કી કર્યું કે અત્યારે ફર્સ્ટ યર માટે આપણે લોકો 1,50,000 રાખીએ, સેકન્ડ યર માટે પછી આપણે 2 લાખ કરશું, અને થર્ડ યર માટે 2,50,000. એ રીતના અલગ અલગ સેગમેન્ટ. મેં કીધું હા, એ ડીલ સારી છે, બરાબર છે. કેમ કે હું કમાઈશ અને હું કરતો રહીશ તો હું આગળ વધીશ ને હું તમને આપી શકીશ. અને એ પણ ભગવાને મને છે ને બહુ સારા વ્યક્તિ આપ્યા છે. જે પણ મારા ઓનર છે ને પ્રોપર્ટીના, બહુ સારા વ્યક્તિ છે, બહુ જ. એ મને, કેમ કે મારું કોઈ પણ ફેલિયર થયું છે ને તો રેન્ટ તો ચાલુ જ છે ને, તો એ રેન્ટનું આસ્કિંગ એનું નથી. વાંધો નહીં, તું કમા ત્યારે આપજે. એટલે જે પર્સન પણ મને આપ્યો છે ને, કે જે મારે જોતું હતું એ રેન્ટ પર આપ્યું, બરાબર છે.
અને જે મારી પ્રોસેસ ચાલુ છે એમાં પણ મને હેલ્પ કરે છે, તો એ મારા માટે ભગવાન નથી તો કોણ છે? ભગવાન જ હેલ્પ કરે છે ને મને. નકર તો મારું ડેઇલી રેન્ટ તો ચાલુ જ છે. કદાચ મારું પ્રોપર્ટી ચાલે કે નહીં ચાલે, એ રેન્ટ ચાલુ છે. મારી પ્રોપર્ટીમાં કદાચ કોઈ પણ વસ્તુ થઈ હોય 10 દિવસ માટે, 15 દિવસ માટે કે મહિના માટે બંધ હોય, તો રેન્ટ તો મારે આપવાનું છે. પણ એમને ખબર છે કે બંધ છે તો અત્યારે હું નહીં માંગુ, જ્યારે ચાલુ થાય ત્યારે આપશે. તો આ જે મેન્ટાલિટી છે ને એ કોઈનામાં નહીં હોય, કેમ કે બધાને રેન્ટ તો એની પ્રોપર્ટી આપી છે તો એને તો રેન્ટ જોઈએ ને, ટાઈમ ટુ ટાઈમ. ટાઈમ ટુ ટાઈમ. એના માટે જ એને આપ્યું છે. પણ આ જે વ્યક્તિ છે ને બહુ ફાઇન. શું તરંગને ગોલ્ફ ગમે છે એટલે એમને આ શરૂ કર્યું? સો નાનેથી જ એક કીડો તો હોય ને કે ગોલ્ફ રમવું છે એમ, કેમ કે રીચ કેટેગરીમાં આવે ને. વરાછામાં રહેતો એ છોકરાને ત્યારે આવો વિચાર હતો ખરા કે ગોલ્ફ રમશું એવો તો વિચાર હતો જ નહીં, હા પણ રમવું છે એ હતું. વાહ. રમવું છે ને કરશું, એક વાર તો કરશું ગોલ્ફ. એ ટીવીમાં જોયું હતું આપણે. હા, કે આ ગોલ્ફ એ સાલું આ રમાય કઈ રીતના છે એમ. આ રમાય કઈ રીતના, હા. આપણે કેવી રીતના અને આ રમાય કઈ રીતના. સુરતમાં તમે જોશો તો ક્યાંય ગોલ્ફ કોર્સ જ નથી કે કાંઈ નથી. વડોદરામાં છે તો વડોદરાનું પબ્લિકને કદાચ ખબર હોય, અમદાવાદમાં છે તો અમદાવાદનું પબ્લિકને કદાચ ખબર હોય કે ગોલ્ફનું ને XYZ શું છે. સુરતમાં તો છે જ નહીં. અને આમાં આપણે રહેતા વરાછામાં ત્યારે આપણી પાસે ક્યાં એટલી બધી ટેકનોલોજી કે કાંઈ હતું. હા હા હા. આપણે ઓલા કીપેડ વાળા મોબાઈલ યુઝ કરતા ને એમાં તો ક્યાં કંઈ હોય. એટલે જે આવ્યું છે આ 5 વર્ષમાં જે પણ કંઈ ગ્રોથ થયો છે, કાંઈ પણ 5 વર્ષમાં થયો છે ને, એની પછી જે પણ હતું ને કે ભાઈ હા ગોલ્ફ રમવું છે, કરી શકું અને મેં તમને કીધું પેલા આગળ પણ વાત થઈ કે જે વસ્તુ હું કરી ન શકું ને આપણે લઈ ન શકીએ ને એને આપણે બિઝનેસ બનાવી દેવાનું. એટલે એ તમારે રમાય પણ બધું વસ્તુ. અત્યારે હું રમી પણ શકું, બધાને રમાડી પણ શકું અને ધંધો. 3 વસ્તુ મારી પાસે, 3 વસ્તુ છે. અને સેમ કોસ્ટમાં પાછી. કે કદાચ હું કરોડ રૂપિયા નાખીને શીખવા જાત, ગોલ્ફ શીખત અને પછી હું એને સ્પોર્ટ મારો મેઇન સ્ટ્રીમ બનાવત સ્પોર્ટની, ને ટાઈમ પ્રોસેસ બહુ લાંબી થઈ જાય. એ જ વસ્તુ મેં 3 વર્ષમાં તો મેં ધંધો બનાવી નાખ્યો અને એમાંથી કમાવા માંડ્યો. હવે મારે જે પણ કરવું હશે, કદાચ ગોલ્ફમાં આગળ ફ્યુચર બનાવવું હશે તો કરી શકીશ. આનો આ લોગોનું કોઈ મિનિંગ ખરું? લોગોનો બહુ સારો મિનિંગ છે. તો ગોલ્ફના આપણે જ્યારે ગેમ રમીએ ને ત્યારે 45 ડિગ્રી એંગલ પર આપણી બોડી હોય અને ગોલ્ફની સ્ટિક પણ મોસ્ટ પ્રોબેબલી 45 ડિગ્રીના એંગલ પર હોય. જ્યારે આપણે હિટ કરતા હોય ને ત્યારે બેટ જેમ પકડીએ ને એ હિસાબે જ પકડવાનું હોય, પણ આમ થોડુંક સ્ટ્રેટ બોડી. તો 45 ડિગ્રી એંગલ છે. આ જે રિપ્રેઝેન્ટ કરે છે ને 45 ડિગ્રી એંગલ છે. અને આ જે રિપ્રેઝેન્ટ કરે છે ને એ સ્વિંગ છે. આપણે મારીએ ને એ ડાઉનથી અપ જાય છે, એ આખી સ્વિંગ છે. એટલે આ આખો લોગો એ પ્રમાણે ડિઝાઇન કરેલો છે. તમે ડિઝાઇન કર્યો છે? હા, વન ઓફ માય ગુડ ફ્રેન્ડ જે મારો નાનેથી ફ્રેન્ડ છે. શું નામ? હેરી પટેલ કરીને છે. ઓકે. એમને મારો લોગો ડિઝાઇન કર્યો છે. વાહ. શરૂઆતમાં કેટલી વાર જોયો તો લોગો? ડેઈલી. કેમ કે એટ્રેક્ટિવ જ એટલો હતો ને કે મને ગઈમાં જ કરતો કે એક આઈ કેચિંગ લોગો છે એમ. હા. ડેઈલી હું લોગો જોતો અને મારું વોલપેપર હજી એ જ વોલપેપર છે. મારો લોગો જે છે ને એ જ વોલપેપર છે. અને કેમ કે પર્સનલી જે વસ્તુ બિલ્ડઅપ કરી હોય ને એ વસ્તુનો ઓરા જ કંઈક અલગ છે એમ. તો પછી તમને આખી ગેમમાં સુરતમાં કેટલા લોકો તમને એવું લાગ્યું કે હવે રમવા આવી રહ્યા છે સતત ને સતત? સો પહેલેથી છે ને એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં તો હું હતો જ. હા. અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હતો. હું ફૂડ કન્સલ્ટન્સી કરતો. ઓકે. તો ખાસા એવા કેફે 30 થી 35 કેફે મેં ઓપન કર્યા છે અમદાવાદ, સુરત અને અલગ અલગ બીજા સ્ટેટમાં. અને ત્યાંથી એન્ટરટેનમેન્ટમાં તો હતો જ. એટલે કોઈ એવા કેફેઝ હોય કે જે બોલિંગ ને આ બધું હોય ત્યાં કરતા હોય. ત્યારે ગોલ્ફની પ્રોસેસ ચાલુ હતું ત્યારે કે એની પહેલા? એની પહેલાની વાત છે. ઓકે. તો ત્યારે છે ને ગોલ્ફ કશે હતું જ નહીં. એટલે એક લૂપ હોલ મને લાગ્યો કે ગોલ્ફ નથી, બોલિંગ ને આ બધી ગેમ્સ આવી ગઈ છે. બરાબર છે, આપણે લાસ્ટ 10 વર્ષથી બોલિંગ રમીએ છીએ પણ ગોલ્ફના રિલેટેડ કશું જ નહીં હતું.
એટલે મને એવું લાગ્યું કે આ વસ્તુ એક લૂપહોલ તો હતો જ કે કોઈ રમી નથી શકતું, બરાબર છે. અને સુરત એક એવું ટાઉન છે ને આપણું, મારું હોમ ટાઉન તો સુરત જ, મારું બોર્ન એન્ડ બોટઅપ સુરત છે. અને હોમ ટાઉનમાં જે તમે ધંધો બનાવી શકો ને એ તમે બીજે કશે ના કરી શકો. અને સુરતનું પબ્લિક છે ને બધી વસ્તુ, નવું કોઈ પણ વસ્તુ હોય ને તો જલ્દી એડોપ્ટ કરતું હતું. accept પછી એ કરી લે છે. કેફે હોય કે કોઈ પણ વસ્તુ હોય, એટલે કેફેમાં મેં જોયું કે જલ્દી એડોપ્શન છે. અગર ફૂડમાં એટલું એડોપ્શન જલ્દી હોય તો ગેમ પણ માં એડોપ્શન જલ્દી હોઈ શકે, બરાબર છે. અને ખાસા એવા બીજા બધા એન્ટરટેનમેન્ટના હતા, પણ બીજું કોઈ સુરતમાં કરવા લાયક હતું જ નહીં. અને લોકોનો કદાચ આપણે બહાર જવું હોય ને તો આપણે વિચાર કરીએ કે ભાઈ હવે તો સુરતમાં શું છે કરવા લાયક. બોલિંગ તો આપણે રમીને કંટાળી ગયા, 3-4 કલાકનું વેઇટિંગ હોય તો ત્યાં મજા નથી આવતી, બરાબર છે. એટલે હવે નવું તો શું છે, નવું કાંઈ નથી સુરતમાં કરવા માટે. કાં તો આપણે કશે બહાર જવું પડે સુરતની બહાર, બરાબર છે. અંદર તો અંદર કંઈ છે નહીં. એટલે મેં કીધું આ એક લૂપહોલ છે કે જે આપણે ક્લિયર પણ કરી શકીએ. જ્યારે આ પ્રોસેસ જ્યારે હું વિચાર કરતો હતો તો ત્યારે મને લાઇટ થઈ કે હા આ વસ્તુ કરી શકાય, અને કરશું તો આ 110% સક્સેસફુલ હશે, કેમ કે ઇનોવેશન છે. એટલા માટે હું સ્ટ્રોંગ બિલીવ હતો એમ કે નહીં થશે તો ખરા જ, નહીં થશે નહીં તો વાત આવી જ નહોતી મારા માઇન્ડમાં કોઈ દિવસ. ઓકે.